1000 કરોડનું બજેટ રજૂ, ખેડૂતો અને મહિલાઓ માટે કરાઈ મોટી જાહેરાત। ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે। ગુજરાતનું 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું। ચોથા બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષીય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે। બજેટ 2025-26માં મહિલા સશક્તિકરણ પર ફોકસ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે નાણામંત્રી કનુ દેસાઈએ નવી સખી સાહસ યોજના શરૂ કરી છે। આ યોજના માટે ₹100 કરોડની ફાળવણી કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવામાં આવશે, જેના માટે ₹100 કરોડનું ફંડ ફાળવ્યું છે। બહાર ગામમાં નોકરી કરતી મહિલાઓ માટે હોસ્ટેલ સુવિધા ઊભી કરાશે, તો ઘરના ઘર માટેની સબસિડી વધી છે। ગરીબોને 3 લાખથી વધુ આવાસ પૂરા પાડવામાં આવશે। આવાસ યોજનાની રકમ 1.20 લાખથી વધારી 1.70 કરી દેવામાં આવી છે। SC, ST, OBCને અભ્યાસ માટે 6% વ્યાજે લોન આપવામાં આવશે, તો અંબાજીના વિકાસ માટે 180 કરોડ ફાળવ્યા છે। સાથે અન્ય તીર્થસ્થાનોની માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવશે। સાથે જ 5 લાખ નવી રોજગારી ઊભી કરવાની જાહેરાત કરાઈ છે। આ તરફ ખેડૂતોને પણ ભેટ આપી છે। ખેડૂત ખેતીની જમીન પણ જો બિનખેતી કરાવે તો પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે। ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ દીકરીના સંતાનોને 300ની બદલે 200 સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે। સાથે ટ્રેક્ટર ખરીદવું હોય તો સહાય વધારીને 1 લાખ કરી દેવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે બજેટને પ્રજાલક્ષી ગણાવ્યું। તેમણે કહ્યું 2025નું વર્ષ શહેરી વિકાસનું વર્ષ છે। ચાલુ વર્ષે ગુજરાતને મળશે 30 નવા આઈએએસ અધિકારી। ગુજરાતને વર્ષ 2025 એટલે કે ચાલુ વર્ષે 30 નવા આઈપીએસ અધિકારીઓ મળશે। ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પૂછેલા સવાલનો જવાબ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો। હર્ષ સંઘવીએ આઈપીએસની ખાલી જગ્યા મુદ્દે જવાબ આપતા કહ્યું કે 208 આઈપીએસની જગ્યા સામે 198 ભરાયેલી છે, 10 જગ્યા ખાલી છે, 24 આઈપીએસ ડેપ્યુટેશન પર છે। તો મંત્રી ઋષિકેશ પટેલે જવાબમાં કહ્યું કે રાજ્યમાં આઈએએસ અધિકારીનો મંજૂર મહેકમ 313 છે, જેમાં 14 અધિકારી હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર છે, 56 જગ્યા ખાલી છે। રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં સીધી ભરતીથી 41 આઈએએસ અને બઢતી તેમજ પસંદગીથી 54 મળીને કુલ 95 આઈએએસ અધિકારી મળ્યા। રાજ્યને ફાળવવામાં આવેલા આઈપીએસ અધિકારીઓમાં 34 મહિલા આઈપીએસ અધિકારીનો સમાવેશ થાય છે। ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે મહિલા આઈપીએસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી 300 કિલોમીટર દૂર બેસેલા આરોપીઓને પકડી પાડ્યા। તો અમરેલી પાયલગોટી બોગસ લેટરકાંડનો મુદ્દો પણ વિધાનસભામાં ગુંજ્યો। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના સવાલનો જવાબ આપતા હર્ષ સંઘવીએ કહ્યું કે બોગસ લેટરકાંડમાં અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે અને હવે આ કેસમાં કોઈ આરોપીની ધરપકડ બાકી નથી। ઝાલોદ અને દેવગઢ બારિયામાં પ્રમુખ બનવા માટે ભાજપે શરૂ કર્યા કાવા દાવા। ઝાલોદ અને દેવગઢ બારિયાની નગરપાલિકામાં સત્તા માટે વિપક્ષ કિંગ મેકરની ભૂમિકામાં। અહીં પ્રમુખ બનવા માટે ભાજપે કાવા દાવા શરૂ કર્યા। ઝાલોદ નગરપાલિકામાં 28 બેઠકમાંથી 17 બેઠક ભાજપ જીત્યું, 11 બેઠક પર અપક્ષનો વિજય, એટલે હવે અહીં સત્તા માટે વિપક્ષનો સાથ જરૂરી। અપક્ષ ચૂંટાયેલા સભ્યો ભૂગર્ભમાં હોવાની ચર્ચા। ભાજપના લોકોએ જ અપક્ષોને ભૂગર્ભમાં મોકલ્યાની ચર્ચાએ જોર પકડ્યું। ઝાલોદ નગરપાલિકાની પ્રમુખ બેઠક મહિલા અનામત છે। ખુશ્બુ વસૈયા અને પારુલ હાંડા રેસમાં આગળ। બીજી તરફ દેવગઢ બારિયામાં પ્રમુખ માટે કશ્મકશ। 24 બેઠક પૈકી 13 બેઠક ભાજપ, 8 પર અપક્ષની જીત। અપક્ષ કોંગ્રેસ સાથે રહીને ભાજપના 4 સભ્યો ભૂગર્ભમાં છે। દેવગઢ બારિયા પાલિકા પ્રમુખ માટે સામાન્ય પુરુષ બેઠક છે। નીલ સોની, વિશાલ બાલવાણી રેસમાં આગળ હોવાનું સામે આવ્યું। તોડજોડની રાજનીતિને લઈને બંને નગરપાલિકાના રાજકીય સમીકરણોમાં ગરમાવો આવ્યો। વડોદરા જિલ્લા ભાજપમાં જૂથબંધી ફરી સપાટી પર આવી। વડોદરા જિલ્લા ભાજપમાં ફરી એકવાર જૂથબંધી સપાટી પર આવી ગઈ। કરજણ, પાદરા અને સાવલી નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ જિલ્લામાં ભાજપના કાર્યકરોએ જીતની ભવ્ય ઉજવણી કરી હતી। વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ સહિત કાર્યકરો સાથે કરજણ ખાતે જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ જીતની ઉજવણી કરવા માટે જિલ્લા ભાજપના વંદે કમલમ કાર્યાલયમાં કાર્યક્રમ રાખતા જૂજ કાર્યકરો જ હાજર રહેતા ઉજવણી ફિક્કી જોવા મળી હતી। 300 જેટલા અપેક્ષિતો સામે માંડ 70 કાર્યકરો આવ્યા। સન્માન સમારોહમાં કરજણ નગરપાલિકાના 19માંથી 11 ઉમેદવારો હાજર રહ્યા। સાથે જ આ કાર્યક્રમમાં મહત્વના લોકો ગેરહાજર રહ્યા હતા। ધારાસભ્ય, સાંસદ, મોરચાના પ્રમુખ ગેરહાજર રહેતા ભાજપમાં જૂથબંધી ચરમસીમા પર હોવાનું સામે આવ્યું છે। જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સામે નારાજગી હોવાથી કાર્યકર્તાઓ અને મોટા નેતાઓ ગેરહાજર રહ્યાનો ગણગણાટ સંભળાયો છે।
સતીશ પટેલની સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ પર પકડ નથી તેવી પણ ચર્ચા શરૂ થઈ છે. ખેડૂતો માટે મોટા સમાચાર. ચાલુ માસના અંતમાં માવઠું ત્રાટકશે તો ગરમી પણ પ્રચંડ પડશે. રાજ્યમાં શિયાળાએ વિદાય લીધી. ઉનાળાનો પ્રારંભ. ફેબ્રુઆરી માસમાં માર્ચ મહિના જેવી ગરમી પડતા લોકો ત્રાહિમામ. મોટાભાગના શહેરોમાં આકરી ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચ્યો. હજુ આકરી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે. કેટલાક વિસ્તારમાં 35 ડિગ્રીને પાર પહોંચશે. હાલ ઉત્તર પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચાલુ મહિનાના અંતમાં માવઠું થશે. રાજ્યના કેટલાક ભાગોમાં 24 ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં માવઠું માઠી દશા બેસાડશે. 24 ફેબ્રુઆરી બાદ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પણ હવામાનમાં મોટા ફેરફાર થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા. જામખંભાળિયામાં દીકરીની સમાધિ હટાવી લેવાતા કોળી સમાજ લાલઘુમ. જામખંભાળિયામાં કોળી સમાજની દીકરીની સમાધિ પર બુલડોઝર ફેરવી દેવાયું. સમાધિ હટાવી દેવાતા કોળી સમાજ લાલઘુમ થયો. જામખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં જ્યાં સમાધિ સ્થળ છે ત્યાં તંત્ર દ્વારા પાણીના ટાંકા બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે બાજુમાં જ આવેલા કોળી સમાજના સ્મશાનની જગ્યામાં મૃતક દીકરીની સમાધિ પર જેસીબી ચલાવી દેવાયું. કોળી સમાજમાં આક્રોશ ફેલાયો. એક પરિવારની દીકરીની સમાધિ હટાવી કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં રેતી સહિતનું મટીરીયલ ઠાલવી દેવાતા મામલો ગરમાયો. લોકોના ટોળા એકત્રિત થયા. પરિવારે ન્યાયની માંગ સાથે ધર્મ પરિવર્તનની ચીમકી ઉચ્ચારી. છતાં જો ન્યાય નહીં મળે તો દીકરીના પિતાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી. કોળી સમાજના લોકોએ સ્મશાન પાસે એકઠા થઈ દીકરીની સમાધિ ફરી બનાવી દેવાની માંગ કરી છે. જો ન્યાય નહીં મળે તો કોળી સમાજના લોકો ઉગ્ર આંદોલન કરશે. સુરતની ખાનગી સ્કૂલમાં આગ લાગતા દોડધામ. એસીમાં બ્લાસ્ટથી વિદ્યાર્થીઓ ડર્યા. સુરતમાં અશ્વિની કુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. સરસ્વતી વિદ્યાલયની લાઇબ્રેરી બંધ હાલતમાં હતી અને આજે નવા લાઇબ્રેરિયન આવતા તેમને બતાવવા માટે લાઇબ્રેરી ખોલીને એસીની સ્વિચ શરૂ કરતા જ ધડાકા સાથે આગ લાગી ગઈ હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. સ્કૂલ સંચાલકોએ તુરંત આસપાસના ક્લાસરૂમમાં રહેલા તમામ બાળકોને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી અને સ્કૂલમાં રહેલા ફાયર સેફટી દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. પણ 3 ફાયર સ્ટેશનની 6 થી વધુ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવી હતી. આ સાથે જ વાલીઓ બાળકો સહી સલામત છે કે નહીં તે જોવા માટે સ્કૂલે દોડી આવ્યા હતા. કેટલાક બાળકો વાલીઓને ભેટીને રડી પણ પડ્યા હતા. જો કે આગ લાઇબ્રેરીમાં લાગી હોવાથી સ્કૂલમાં અભ્યાસ કરતા 800 બાળકોને કોઈ પણ પ્રકારની અસર થઈ નથી, જ્યારે લાઇબ્રેરીમાં થોડું નુકસાન થયું છે. પોરબંદરમાં ગેરકાયદેસર બાંધકામો પર ધણધણ્યું બુલડોઝર. પોરબંદરમાં દાદાનું બુલડોઝર ગેરકાયદેસર બાંધકામો પર ફરી વળતા ફફડાટ ફેલાયો. પોરબંદર મનપા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત જેસીબી લઈને તૂટી પડી હતી. શહેરના છાયા ચોકડી 4 રસ્તાથી નવાપરા સુધીના રસ્તા પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. દુકાન તેમજ ઘરના ઓટલા દૂર કરવામાં આવ્યા. છાયાના આ રસ્તાને આઇકોનિક રસ્તો બનાવવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી, જેના કારણે આ રોડ પરના દબાણોને નોટિસ આપી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. આગામી સમયમાં પ્રથમ રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યાઓ ઓછી કરી શકાય, ડેવલપમેન્ટના કામ કરી શકાય. સાથે જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે લોકોને અપીલ કરી છે કે જે પણ લોકોએ દબાણો કર્યા છે તે સ્વેચ્છાએ દબાણ દૂર કરે.